માંથી છઠ્ઠા વિઘ્નહર પાર્શ્વનાથ સહસ્ત્રફણાથી યુક્ત અને પદ્માસને બિરાજેલ 41 ઇંચ ઊંચા 29 ઇંચ પહોળા શ્યામ વર્ણના શ્રી વિઘ્નહર પાર્શ્વનાથજી રાંદેરના એક ધાબબંધ જિનાલયમાં મૂલનાયક શ્રી આદેશ્વર દાદાની જમણી બાજુ બિરાજમાન છે. સુરતની પાડોશમાં આવેલું રાંદેર પ્રાચીન છે. 5 મનોહર જિનાલયો આ ગામના જૈની ધર્મપ્રિયતાના સાક્ષી છે અને પ્રાચીન તીર્થમાળા સ્થાનોમાં રાંદેરનો ઉલ્લેખ નોંધપાત્ર છે. શ્રી વિઘ્નહર પાર્શ્વનાથજી 300 વર્ષ જેટલા પ્રાચીન ગણાય છે. વિઘ્નના વંટોળનું વિસર્જન કરી ભક્તને ભયરહિત બનાવતા આ પ્રભુજીનું વિઘ્નહર નામ યથાર્થ છે. આદેશ્વર ભગવાન ઉપર 1683નો લેખ છે. શ્રી સંઘે આ જિનાલય સંવત 1800 આસપાસમાં બંધાયેલું છે. સંવત 1638માં રાંદેરમાં ચાતુર્માસ રહી શ્રી શ્રીપાળ મહારાજના રાસની રચના કરતા પૂજ્ય મહોપાધ્યાય શ્રી વિનય વિજયજી અહીં જ સ્વર્ગવાસ પામ્યા ને તેમના સંકેત પ્રમાણે પૂજ્ય મહોપાધ્યાય શ્રી યશો વિજયજી મહારાજે બાકીના રાસ અહીં જ પૂર્ણ કર્યો. સંવત 1679માં મહોપાધ્યાય શ્રી વિનય વિજયજી ગણીવરે રચેલી શ્રી સૂર્યપુર ચૈત્ય પરિપાટીમાં તેમણે રાંદેરના જિનાલયોને પૂર્ણ જુહાળ્યા છે. રાંદેર સુરતની બાજુમાં નદી કિનારે આવેલું પ્રાચીન તીર્થ છે. ગામમાં 5 મનોહર જિનાલયો આવેલા છે. સંવત 1793માં રાંદેરમાં 14 દેરાસર અને 143 જીન પ્રતિમા હોવાની નોંધ છે. જૈનોના 150 ગઢ છે. રાંદેરમાં શ્રી શ્રીપાળ મહિના સુંદરીના રાસના રચયિતા મહોપાધ્યાય શ્રી વિનય વિજય મહારાજ સાહેબનું ગુરુ મંદિર પણ છે. સ્તુતિ જે પ્રભુના દર્શથી સૌ આપદા દૂરે થતી ને જે પ્રભુના સ્પર્શથી સૌ સંપદાઓ મળી જતી. વિઘ્નો હરી શિવ માર્ગને જે મુક્તિ સુખને આપતા. વિઘ્નહરા પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. શ્રી ઉવસઘ્રમ સ્તોત્રનો સર્જન કેવી રીતે થયું? શ્રી ઉવસઘ્રમ સ્તોત્ર 2100 વર્ષ પહેલાં શ્રી ભદ્રભાવ સ્વામી દ્વારા સર્જન થયું હતું. શ્રી ભદ્રભાવ સ્વામી એક શક્તિશાળી અને વિદ્વાન જૈન સાધુ હતા. વારાહમિહિર શ્રી ભદ્રભાવ સ્વામીના ભાઈ હતા અને એ પણ એક શક્તિશાળી અને વિદ્વાન જૈન સાધુ હતા. શ્રી ભદ્રભાવ સ્વામી આચાર્ય પદ મળે અને વધુ આદર મળે તે વારાહમિહિર સહન કરી શકતા ન હતા. આવી વારાહમિહિર જૈનો અને સમગ્ર જૈન ધર્મ સાથે ગુસ્સા થઈ ગયા હતા. વારાહમિહિર માટે આવું માનવામાં આવે છે કે મૃત્યુ પછી વ્યંતરદેવ બની ગયા અને પૃથ્વી ઉપર જૈનોને પીડા આપવાનું શરૂ કરી દીધું. તેમના ભાઈ શ્રી ભદ્રભાવ સ્વામી તરફ તેમની ઈર્ષ્યા અને ક્રોધ ઘણા જૈનોને વિનાશ તરફ ધકેલી દીધા હતા. આવા મુશ્કેલ સમયે લોકોને મદદ માટે શ્રી ભદ્રભાવ સ્વામીએ સંપર્ક કર્યો. શ્રી ભદ્રભાવ સ્વામીએ 23મા તીર્થંકર ભગવાન પાર્શ્વનાથને આદર આપવા અને ઉપસર દૂર કરવા તેમની મદદ લીધી અને ઉવસઘ્રમ સ્તોત્રની રચના કરી. જ્યારે પણ આ સ્તોત્ર સંપૂર્ણ એકાગ્રતા સાથે વાંચવામાં આવે છે ત્યારે અર્ધ દેવતાઓને પૃથ્વી પર આવવું પડે છે. આ સ્તોત્ર તેના મૂળ સ્વરૂપમાં તે ખૂબ જ શક્તિશાળી હતો. ટૂંક સમયમાં લોકો આ સ્તોત્રને નાની વસ્તુ અને નાની સામગ્રી ઈચ્છા માટે વધુ પડતો ઉપયોગ શરૂ કરી દીધો હતો. તે દુરુપયોગના ડરથી સ્તોત્ર અમુક ગાથા નાબૂદ કરવામાં આવી હતી. આજે એ સ્તોત્રની એક કડી ઓછી છે તેમ છતાં તે હજુ પણ એટલું શક્તિશાળી ગૌરવનું સ્થળ ધરાવે છે અને બીજી કોઈ પણ પ્રાર્થના કરતાં વધુ શક્તિશાળી માનવામાં આવે છે. ઉવસઘ્રમ સ્તોત્ર સંપૂર્ણ વિશ્વાસ સાથે પાઠ કરવામાં આવે તો અવરોધો અને મુશ્કેલીઓ દૂર કરે છે. આ સ્તોત્ર 23મા તીર્થંકર ભગવાન પાર્શ્વનાથ માટે પ્રાર્થના છે. ઉવસઘ્રમ સ્તોત્ર જાપ માટે પૂર્વ કે ઉત્તર દિશામાં સામે બેસી અને પદ્માસન બેઠક દરમિયાન આ સ્તોત્ર પાઠ કરવો જોઈએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.